લોકમંચમાં અમેરિકા અને ઇઝરાયલ ઈરાન સાથેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે 13મો દિવસ અને જેમ જેમ દિવસો પસાર થતા જાય છે એમ વિશ્વમાં ટેન્શન વધતું જાય છે. વિશ્વનું તો ઠીક છે, ભારતમાં પણ ટેન્શન વધી રહ્યું છે કારણ કે સપ્લાય ચેનોમાં જે વિક્ષેપ થઈ રહ્યો છે અને આ વિક્ષેપને કારણે જે ક્રૂડ ઓઇલ છે, ગેસના ભાવ છે એ આસમાને છે. લોકો એમ કહી રહ્યા છે કે અત્યારથી તંગી છે, પણ ક્યાંક પરિસ્થિતિ એવી નથી. એલપીજી અને કુદરતી ગેસની જે અછતના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. સામે સરકાર કહી રહી છે કે કોઈ પણ પ્રકારની અછત નથી, લોકોએ ક્યાં પેનિક થવાની જરૂર નથી. ઈરાને ઇન્ડિયન ઓઇલના જહાજોને હવે હોર્મુઝમાંથી પસાર થવાની પરમિશન ઓલરેડી આપી દીધી છે, એટલે એક રાહતના સમાચાર કહી શકાય. અને હવે ભારતના જે ઓઇલ ટેન્કરો છે એ હોર્મુઝમાંથી પસાર થઈ શકશે, એ રાહતના વાત કહી શકાય આપણા માટે. બીજું કે પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત દૂર કરવા માટે સરકારે પણ એક મોટું પગલું ભર્યું છે. કારણ કે સૌથી કદાવર જે મંત્રીઓ છે, જે એક્ટિવ મંત્રીઓ છે, કદાવર છે, જેમને અનુભવ છે, એમને એક કામ સોંપ્યું છે અને ખાસ કમિટીની રચના સરકારે કરી છે. અને હાલમાં તો દેશ પર કોઈ નોંધપાત્ર અસર જોવા મળી રહી નથી, સરકાર એવા દાવા કરે છે. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે હજી તો આ દર્દની શરૂઆત છે, હજુ તો આ યુદ્ધની જે અસર. રેસ્ટોરન્ટ બંધ થઈ રહ્યા છે, રાહુલ ગાંધીનું કહેવું છે. રાહુલજીએ પણ કહ્યું કે ગભરાટ ફેલાયો છે અને લોકો રસ્તા પર જે કામ ધંધો કરતા લોકો છે, સામાન્ય લોકો છે, એમને અસર થઈ રહી છે. મોટા મોટા ઉદ્યોગ ધંધાને આની સીધી અસર થઈ રહી છે. અને સાથે જ પછી હરદીપ પુરીએ જે નિવેદન આપ્યું એ પણ હું આપને કહું કે કેનેડા, નોર્વે અને રશિયાથી ઈંધણ આવી રહ્યું છે, ગભરાવાની જરૂર નથી. એલપીજી ઉત્પાદનમાં 28% વધારો કરવામાં આવ્યો છે અને પૂરતું ક્રૂડ ઓઇલ છે એમનું કહેવું છે. ડીઝલ, પેટ્રોલ, ગેસ સિલિન્ડરની કોઈ જ અછત નથી. આ બધા જ વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને શું તેલ ને ગેસની આગમાં અર્થતંત્ર હોમાઈ રહ્યું છે? આ સવાલોના જવાબ લેવા છે લોકમંચમાં, ને સવાલોના જવાબ માટે મારી સાથે પેનલમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર છે. અશ્વિનજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા સંજય બારોટ. સંજયજી, આપનું સ્વાગત. નમસ્કાર. વેપારી અગ્રણી એવા પ્રતાપ ચંદન મારી સાથે છે. પ્રતાપજી, આપનું પણ સ્વાગત છે. નમસ્તે, ધન્યવાદ. સંજયજી, એક તરફ જે વાત થઈ છે કે જે ખાડી બંધ હતી એ હવે ક્યાંક ખુલી ગઈ છે અને હવે જે ડર હતો હોર્મુઝની ખાડીમાંથી હવે ઓઇલ પસાર થઈ રહ્યું છે, અને છતાં પણ જો એમ કહેવાતું હોય કે હજુ તો દર્દની શરૂઆત છે, રેસ્ટોરન્ટ બંધ થઈ રહ્યા છે, કોંગ્રેસ જે આક્ષેપો કરી રહી છે કે અછત છે, કયા આધારે સંજયભાઈ આ કહી રહ્યા છો? 100% સાહેબ, એનું કારણ છે અસર થવાનું. સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતાએ શા માટે ગેસના જે રોજિંદુ ખાવા વાળો માનવી, જે બિચારો મધ્યમ હોય, ગૃહની અંદર જે બાટલાનો સીધો કેટલા રૂપિયાનો વધારો કર્યો? જો અસર થતી તો શા માટે તમે રાતોરાત વધારો કરી નાખવો પડે? 1-2 રૂપિયા કર્યો હોય તો બરોબર છે, સીધો ગેસને 50 રૂપિયા, 60 રૂપિયા, 100 રૂપિયા જે મનફામ લૂંટવાનો ધંધો ચાલુ કરી દીધો એના હિસાબે. અને બીજું, એ ગુજરાતના જવાબદાર વ્યક્તિ મંત્રીથી એ ખુદ એવું કહેવા મળ્યા કે ઉદ્યોગોને 50% ગેસ કંટ્રોલ કરવામાં આવશે. એટલે એના હિસાબે મારી દ્રષ્ટિએ અત્યારે હું નથી કહેતો, વિપક્ષ નથી કહેતા, અમે તો સાથી રોકીને એના માટે આમ પબ્લિક અત્યારે રેસ્ટોરન્ટ હોય કે રોડ ઉપર નાલીઓ ગલ્લાવાળાને કોઈ જગ્યાએ ગેસના બાટલા બિલકુલ મળતા નથી. આજ સવારનો દાખલો દિલીપભાઈ ગજની, હું નામ સાથે કહી શકું કે મારા જ વિસ્તારમાં આવેલા જે રામજી મંદિર છે અંબાજી માતાનું, એ 3 દિવસનો પ્રસંગ છે, 13, 14 ને 15. આવા આવડો મોટો માતાજીનો પ્રસંગ હોય, આવનારા દિવસોના ગરમીના લગ્નના સિઝનો છે, એક બાજુ હોટલો ધંધા બંધ થઈ ગયા, એક બાજુ રેસ્ટોરન્ટો બંધ થઈ ગઈ, એક બાજુ ઉદ્યોગો પર માર પડ્યો છે, અને એક બાજુ ઘરની અંદર જે કહેવામાં આવતું હતું કે ભાઈ ગેસના બાટલામાં 800 રૂપિયાની જગ્યાએ સીધો 50 રૂપિયાનો વધારો આપ્યો. એટલે કોંગ્રેસ હંમેશા વિપક્ષ સત્ય જ કહે છે. અને રાહુલજીએ જ્યારે કીધું છે, આપણા દેશના વડાપ્રધાન હંમેશા માટે સંસદમાં જ્યારે એમની સામે આવવાનું હોય છે એ ભાગતા પડે છે. એટલે કહેવાય ને સિલિન્ડર એમ નરેન્દ્રભાઈ સાહેબ ફ્રી એમને ભાગતા થઈ જાય છે. એ ખરેખર જવાબ નથી આપી શકતા. અને ખરેખર એ બોલ્યા હતા, મારી બહેનો તમારા વિનાને કહેજો કંઈ કામ હશે, મોંઘવારી, તેલનો ભાવ હોય, ગેસનો બાટલો હોય કે પેટ્રોલ જ હોય, આ સરકાર. સંજયભાઈ, આ મોંઘવારી સરકારે વધારી છે. જ્યારે ઇન્ટરનેશનલ લેવલે કદાચ આ પ્રકારની પરિસ્થિતિ આવે ત્યારે શું વિપક્ષ રાજનીતિ કરશે, વિપક્ષ આક્ષેપો કરશે, કે પછી સરકારની પડખે ઉભી રહેશે, કે પ્રજાની પડખે ઉભી રહેશે? આ રાજનીતિ કરવાનો મારા ખ્યાલથી આ સમય નથી સાહેબ. દિલીપભાઈ, ધન્યવાદ આપું. મને ખાતરી કે આપ આવો સવાલ કરશો. 100% ના કરવું જોઈએ. કપડા સમયે અમે ભારતીય જનતા પાર્ટીને મારા દેશ સાથે હોય, સૌથી પહેલો મારો દેશ,
પાર્ટી પછી પણ આ શીખવાની કોને? આજના વડાપ્રધાન ગુજરાત રાજ્યના જ્યારે મુખ્યમંત્રી હતા, ડોલર ગગડી રહ્યો છે, આ શબ્દ કહેનાર માન્ય મુખ્યમંત્રી હતા. પેટ્રોલ ડીઝલ ફડકે બની રહ્યો. શું કરે છે? મનમોહન સિંહની મૂંગી સરકાર, બેરી સરકાર કહેનાર આજ આપણા વડાપ્રધાન હતા. ત્યારે મોંઘવારી ડૂસકે વધી. ગેસનો બાટલો કોંગ્રેસના શાસનમાં 400 હતો, આજે 800 રૂપિયા. તેનો ડબ્બો કોંગ્રેસના શાસનમાં 800-900 રૂપિયા, આજે 3000 રૂપિયા. સાહેબ, એ વખતે કોંગ્રેસનું શાસન હતું. અમારા સમયે ક્રૂડ ઓઇલ 152 રૂપિયા હતું, તોય અમે 400 રૂપિયા ગેસનો બાટલો હતા. સાહેબ, અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ કેટલો છે? અને એના કરતા વિશેષ કહું, દુઃખ થાય છે તમને ખોબે ભારતીય જનતા પાર્ટીના સરકારને 30 વર્ષથી ગુજરાતની અંદર આપી હોય, ડબલ એન્જિનની સરકાર કહેતા હોય, સાહેબ ઇલેક્શનની અંદર કાશ્મીરમાં જઈને કે 500 રૂપિયા ગેસનો બાટલો, મારી ગુજરાતની બેનને કેમ અન્યાય ભાઈ? અહીંયા તમને ખોબે 30 વર્ષથી બેને છે, એના માટે અન્યાય છે સંજય, એના માટે ખબર પડે છે. 30 વર્ષથી ગુજરાતની જનતાને ખબર નથી પડતી કે આ ભારતીય જનતા પાર્ટી આટલો અન્યાય કરે છે, તો ભારતીય જનતા પાર્ટીને ખોબલે વોટ આપે છે, સત્તા આપે છે. એ પકડવી પડવાની સાહેબ, એ આવશે તમે ચિંતા. અમે તો પુરવાર એક જે રાહુલજીના શબ્દ હતા, રાહુલજીના એક શબ્દ આજે પુરવાર થઈ રહ્યા. તમે જો જનગણના સરકારને પોખલાઈ દીધી, પાછી લાવી પડી. વસ્તી ગણતરી ના પડતા હતા, લાવી પડી. એ સિવાય ગબ્બર ટેક્સ કહેતા ત્યારે હું પોતે કહેતો કે રાહુલજી ગબ્બર ટેક્સ કેમ કહી રહ્યા છે? પણ સરકારને ઝૂકવું પડ્યું સાહેબ, જીએસટી ઘટાડવો પડ્યો. આજ રાહુલજીની તાકાત 44 માંથી 101 લઈ ગયા પાર્લામેન્ટની અંદર. અને મને આજે દિલથી કહેવા દેજો, આજે ખરેખર રેસ્ટોરન્ટ બાટલા પર નથી. આજનો તાજો દાખલો, સાહેબ મારું અંબાજી માતાનું મોટો પ્લાન્ટ પ્રતિષ્ઠા આવશે, 10 બાટલા ના મળ્યા સાહેબ. રિક્વેસ્ટ કરી અમે. અંબાજી માતાના મંદિરની વાત નથી, વિશ્વભરમાં ખળભળાટ છે, ભારતમાં પણ છે. અશ્વિનભાઈ, શું લાગે છે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અને રાહુલજી કહી રહ્યા છે કે હજી તો દર્દની શરૂઆત છે, હોટલ રેસ્ટોરન્ટો બંધ થઈ રહ્યા છે, ગેસની અછત છે, ક્રૂડની અછત સર્જાઈ શકે છે, એટલે ગભરાટ એક ફેલાયો છે. સામાન્ય વ્યક્તિથી લઈને મોટા ઉદ્યોગ ધંધાને અસર થઈ રહી છે. અશ્વિનભાઈ, શું છે પરિસ્થિતિ? દિલીપભાઈ, સમગ્ર વિશ્વમાં જ્યારે ગભરાટની પરિસ્થિતિ છે, ત્યારે ભારત જ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે કે એના નાગરિકને કોઈ પણ જાતની ચિંતા નથી, ડર નથી, ગભરાટ નથી. હું અને તમે બંને અત્યારે આ ડિબેટ કરીએ છીએ ત્યારે આપણી પરથી મિસાઇલ્સ જશે કે આપણી પર બોમ્બાર્ડિંગ થશે કે આપણી પર ક્યાંક આપણા કનેક્ટિવિટી કટ થઈ જશે, એની આપણને ચિંતા નથી. અને એ કામ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. વિશ્વ આખું યુદ્ધના કારણે ક્યાંક ને ક્યાંક જોડાયું છે, ત્યારે ભારત એની આત્મનિર્ભર વ્યવસ્થાઓ અને 140 કરોડના આ દેશને શાંતિ અપાવી શક્યું છે કે આપણે ત્યાં પુરવઠાની પણ તકલીફો હજુ નથી અને થવાની સંભાવના નથી. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આટલું સારું કામ થતું હોય ત્યારે એનો વિરોધ કરવા માટે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સાહેબના વિરોધ કરતા કરતા ભારતનો વિરોધ કરી બેઠા છે. અત્યારે હમણાં જે વાત કરી મારા મિત્રએ કે બધી હોટલ્સ બંધ થઈ છે, ગૃહ ઉદ્યોગ બંધ થયા છે, બાટલા નથી મળતા. મને કહો, તમારા રામજી મંદિરના જે કાર્યક્રમ છે એમાં બાટલા પ્રોવાઈડ કરવાના હશે તો અમે કરી આપીશું. લાવો સાહેબ 10 બાટલા. એક પણ હોટલ બંધ થઈ હોય એવા સમાચાર અમદાવાદ શહેરમાં નથી. તપાસ કરો, નહીતર મીડિયાએ કહ્યું હોત. 10 નામ આપું ઇન્ડિયા. વચ્ચે નહીં સંજયભાઈ, સોરી સાહેબ, સોરી અશ્વિનભાઈ, સોરી. તો આ જે છે હું મીડિયાના અહેવાલના આધારે પણ કહું છું કે અત્યારે સરકારો આગોતરું આયોજન કરવા માટે ચોક્કસથી કોઈ યોજના કરીને કોઈ નિર્ણયો કરીને જનતાને અવેર કરે છે, પરંતુ હમણાં જ આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું કે ગુજરાતમાં ગેસના પુરવઠાની વાત હોય, એલપીજીના પુરવઠાની વાત હોય કે પેટ્રોલિયમ પુરવઠાની વાત હોય, એમાં કોઈ તકલીફ છે નહીં. અને એની પર સતત મોનિટરિંગ કરવા માટે ક્યાંક ને ક્યાંક ભ્રમિત થતા લોકો મને અશ્વિનભાઈ એમ કહો, ઊભું થાય. મોરબીના ઉદ્યોગો ગેસને કારણે બંધ થઈ રહ્યા છે,
ઘણી બધી દૂધની ડેરીઓ છે કે જેમાં જે પાવડરનું દૂધ બનાવવામાં આવે છે એના માટે ગેસ સપ્લાય ઓછો થઈ ગયો છે, એ પણ મુશ્કેલીમાં છે. નાની મોટી રેસ્ટોરન્ટો અત્યારે મુશ્કેલીમાં છે. સામાન્ય ઘરમાં ગેસના બાટલા નથી મળી રહ્યા ગરીબ અને મધ્યમ વર્ગના. તો આ તકલીફ નથી તો શું છે સાહેબ? અત્યારે જે પ્રમાણે પુરવઠો ચાલુ છે, કોઈ પણ જગ્યાએ ભારતની અંદર એમને મળતું ક્રૂડ ઓઇલ, એમને મળતો ગેસ, એમને મળતી બીજી જે જરૂરિયાત વાળી વસ્તુ એ બંધ જ થઈ નથી. એટલે અત્યારે એક અલગ પ્રકારના પેનિક માં કદાચ જનતા ક્યાંક ને ક્યાંક દોડમદોડ કરતી હોય અને એ સ્થિતિની અંદર આગોતરા આયોજનના સ્વરૂપની અંદર કોઈ જગ્યાએ ઉદ્યોગ ધંધા, મોરબીમાં અત્યારે હાલ ટાઇલ્સના કારખાના ચાલુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમણે એમની રીતે નિર્ણયો કર્યા હોય, પરંતુ સપ્લાય કોઈ જગ્યાએ ઓછો થયો છે, બંધ થયો છે એવું બન્યું નથી. પરંતુ મારે દિલીપભાઈ એટલું કહેવાનું થાય છે કે આ સમગ્ર પરિસ્થિતિ ખરાબ છે. ચોક્કસ. અત્યારે અમેરિકા, ઓકે, ઈરાન, આપે જે પ્રમાણે કહ્યું, ઇઝરાયલ, ઘણા બધા ઉદ્યોગ બંધ છે. બીજી બાજુ તમે જુઓ કે સુરતમાં પણ ટેક્સટાઇલ ઉદ્યોગને સીધી અસર પહોંચી છે. તેલના ભાવ પણ વધી રહ્યા છે. વેપારી અગ્રણી મારી સાથે છે. પ્રતાપભાઈ, શું કહેશો? જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કઈ રીતે જુઓ છો? આપ તો વેપાર ધંધા સાથે સંકળાયેલા છો એટલે આપને વધારે ખબર હશે કે શું પરિસ્થિતિ છે હાલમાં. દિલીપભાઈ, જ્યારે આમ જુઓ તો મિની વિશ્વયુદ્ધ જેવી આ પરિસ્થિતિ હોય ત્યારે સબ સલામત છે એવું તો નહીં જ કહી શકાય. તમે પણ અખબારી અહેવાલો પ્રમાણે જાણો છો કે ઘણા બધા ધંધાઓને અસર થવા માંડી છે. પણ એક વસ્તુ સારી છે કે સરકાર એ બાબતમાં સજાગ છે અને હજી આપણા પર એવું પેનિક નથી, એવી કોઈ કટોકટી નથી સર્જાઈ એનર્જી સેક્ટરમાં. એ વાત પણ અશ્વિનભાઈ બેંકરની સાચી છે કે એટલી બધી કટોકટી હજી આપણે સલામત પરિસ્થિતિ ઝોનમાં છીએ એમ કહી શકાય. પણ સબ સલામત છે એવું પણ તમે નહીં કહી શકો. મોરબી, હું તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થા સાથે સંકળાયેલો છું એટલે મને ખબર છે કે અમારી એ ટોચની સંસ્થાઓ પાસે તો ઘણી બધી ફરિયાદો આવતી હશે. હોટલ રેસ્ટોરન્ટ વાળાઓને પણ થોડું પેનિક થયું છે, કારણ કે મુંબઈના સમાચાર એવા છે કે 20-25% તો રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે. અને અહીંયા સરકારે નેચરલી જે કરવું પડે, પ્રાયોરિટાઇઝ તો કરવું જ પડે. કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિમાં 100% સપ્લાય ડોમેસ્ટિકને આપવામાં આવશે. રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો એ પછીની કેટેગરીમાં રહેશે. એવી નીતિ તો બનાવવી પડે અને એ આવકારદાયક નીતિ છે. એના વગર તો ચાલે જ નહીં, કારણ કે આપણી પાસે કોઈક એવી તૈયારી તો આપણી હોવી જ જોઈએ, એવો પ્લાન તો હોવો જ જોઈએ કે થોડી ઘણી પણ 10-20% પણ અછત થઈ તો આપણે એને કઈ રીતે એનો સામનો કરીશું. એટલે સરકારે એ બધું કર્યું છે. અને તમે કહો છો એ સમાચાર સારા છે. જો હોર્મુઝની ખાડી આપણા માટે ખુલ્લી રાખ્યો એમણે તો, પણ મને તો છેલ્લે જે ન્યૂઝ કોઈક સોર્સમાંથી આવતા હોય છે, જે સામાન્ય રીતે મોબાઈલ પર જ આવતા હોય છે, કે એમના જે નવા શાસક છે એમણે કહ્યું કે હોર્મુઝની ખાડી તો અમે બધા માટે તો નથી ખોલવાના. એ અમારી ચોક્કસ વાત છે. અને એક તરફ યુએસ, ઓવરઓલ પરિસ્થિતિ જોવા જઈએ દિલીપભાઈ, તો એક તરફ યુએસ તો પહેલેથી જ એવું કહેતું આવ્યું છે કે આ તો અમે હમણાં ચપટીમાં ચોળી નાખીશું ઈરાને અને બધું નોર્મલ થઈ જશે. પણ ઈરાને જે રીતે લડત સામે આપી છે એ રીતે જોતા તો એ હજી ઝૂક્યું નથી ને એના ટોનમાં હજી કોઈ ઝૂકવાની વાત આવતી નથી. એટલે આ ક્યારે પરિસ્થિતિ નોર્મલ થશે એ શક્યતાઓ થોડી આગી ઠેલાતી જાય છે. એના કારણે છેલ્લા 2-4 દિવસમાં પેનિક વધ્યું છે અને સરકાર તરફથી પણ જાગૃતિ વધી છે. એમને પગલા લેવા પડ્યા છે. એસ્માને ફરીથી ઇવોક કરવો પડ્યો છે. એ જરૂરી પણ છે. એસ્મા ઇવોક કરવાથી કે લોકોને તકલીફ નહીં પડે, વધારે સારી પરિસ્થિતિ. જે પ્રમાણે ઉદ્યોગ ધંધાને લઈને જે સમાચાર મળી રહ્યા છે કે મોરબીમાં પણ ઉદ્યોગ ધંધા બંધ થઈ રહ્યા, હોટલ ઉદ્યોગ, રેસ્ટોરન્ટ ઉદ્યોગને પણ, કારણ કે મોરબીનું તો આઈ થિંક એ લોકોને ગેસ એટલો સસ્તો પડતો હતો કે બીજા બધા જ ઈંધણો છોડીને એમણે ટોટલી એના પર ડિપેન્ડન્ટ હતું. એટલે એમને ચોક્કસ વધારે અસર થઈ છે અને થવાની છે. હવે સરકારે હવે ચોક્કસ આંકડા તો સરકારે લોકોને, ઉદ્યોગને, ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓને વિશ્વાસમાં લઈને એમની સાથે બેઠક કરવી પડે કે ભાઈ તમારી આટલી રિક્વાયરમેન્ટ છે, આપણો સપ્લાય અત્યારે આ રીતે છે. તમે જાણો છો તેમ LNG એક મેઇન એનો સોર્સ હોય છે અને એના જુદા જુદા વેરિયન્ટ છે, જે CNG છે કે LPG છે, એમ અને ઉદ્યોગોને વપરાતો ગેસ છે.
એટલે એ બધાની પરિસ્થિતિની ટોટલ પરિસ્થિતિ શું છે, આપણી માંગ કેટલી છે, કેટલો વખત ચાલે એવો પુરવઠો છે, પેનિક ન સર્જાય એ માટે રાજ્ય સરકારે પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને બીજા લાગતા વળગતા એસોસિએશન, જે હોટેલ એસોસિએશન હોય, મોરબીના ઉદ્યોગો હોય, સુરતના ઉદ્યોગો હોય, એ બધાની સાથે બેઠકો કરીને એમને વિશ્વાસમાં પણ લેવા પડે. એમના માટે થોડું 10-20% કાપ આવતો હોય તો એ લોકોએ પણ થોડું એડજસ્ટ કરવું પડશે. ડોમેસ્ટિક યુઝરમાં પણ એવું થાય છે કે જેટલી રિક્વાયરમેન્ટ હોય એના કરતા અત્યારે વધારે દેખાય. દિલીપભાઈ, મારે 1.5-2 મહિના બાટલો ચાલવાનો હોય, પણ જો સરકાર 21 કે હવે 21 ને બદલે કદાચ 25 દિવસે નોંધશે, તો હું 25મે દિવસે લખાવી તો દઈશ કે ચાલુ લખાવી તો રાખો. એટલે માંગ ન હોય એના કરતા વધારે દેખાય, હોય એકચ્યુઅલ માંગ હોય એના કરતા વધારે દેખાય. એટલે હજી સુધી કોઈ સપ્લાય ચેન તૂટી ગઈ છે એવી વાત નથી, પણ ઉદ્યોગોને અસર થવાની શરૂઆત ચોક્કસ થઈ ગઈ છે. અને મેં કહ્યું એનો ઉપાય તો એક જ છે કે એ લોકોને વિશ્વાસમાં સૌને લેવા જોઈએ, કે જેથી કોઈ પેનિક ના સર્જાય. રાજકીય વાતો તો બંને પક્ષે થયા કરવાની છે, અને વિરોધ પક્ષની પોતાની જે ફરજ છે એ બજાવે. ક્યાંક સરકારની ત્રુટિ હોય તો એમણે બતાવે, પણ સાથે બેસી લોકોનો આ પ્રશ્ન લોકોનો છે, સામાન્ય માણસનો. બંને પક્ષે સાથે બેસવાની જરૂર છે. ચલો, બિલકુલ. એટલે સંજયભાઈ, સાંભળ્યું, લોકોનો પ્રશ્ન છે, તમે કદાચ સવાલો કરી શકો પણ એના માટે તમે રાજનીતિ ન કરી શકો. હજુ એટલું પેનિક નથી, અથવા માની લો કે સરકારે જે પ્રમાણે કમિટી એક બનાવી છે, ખાસ સમિતિની રચના કરી છે, સરકારે સપ્લાય પણ રાખ્યો છે, સ્ટોકની પણ વાત કરી છે, અને કોઈ પણ પ્રકારની તકલીફ ગુજરાતમાં, ખાસ કરીને ભારતમાં વેપાર ઉદ્યોગને કે સામાન્ય જનતાને નહીં આવવા દઈએ સર, અને હજુ સુધી નથી આવી. તમે જુઓ, આટલા 13 દિવસ યુદ્ધ ચાલ્યું છે, પણ ભારતમાં કે ગુજરાતમાં એની એટલી મોટી ઇફેક્ટ જોવા નથી મળી જે અન્ય દેશોમાં જોવા મળી છે. સંજયભાઈ, પાકું દિલ્હી હું માનું છું, પણ તમે સાથે સાથે હું એ બી કહું, ભારત જેવો આપણે બધા નંબર 1 કહીએ, નંબર 1. એટલે આપણે ભારત તો હંમેશા માટે પહેલેથી 6 મહિના પહેલા એડવાન્સ ઘરની અંદર બધો સંગ્રહ રાખતા. આપણે ભારત સરકાર, એમને ખબર હતી કે કાલે યુદ્ધ થવાનું છે, કે આખા વિશ્વની અંદર પરિસ્થિતિ, તો કે યુદ્ધના હજુ 2-3 મહિના નહીં થયા, માત્ર 12 દિવસ થયા. છતાંય મારા વડીલ ઇન્ડસ્ટ્રી સાથે હું પણ સંકળાયેલો છું, હું એમની સાથે સંમત છું. માન્ય ગુજરાત રાજ્યના જવાબદાર વ્યક્તિ મંત્રીશ્રી, કાલે એમનું પ્રેસ કોન્ફરન્સ જોયું તો વાત જો બતાવીશ, કદાચ ટીવી ચેનલ મીડિયા બધા જોયું હશે, તો ખરેખર ઇન્ડસ્ટ્રીયલ સાથે બેસવાની જરૂર હતી. એમને કેટલા ટકા જોઈએ છે, ઇન્ડસ્ટ્રીયલને શું ઇફેક્ટ પડશે. અને મારા વડીલ ભાજપના પ્રવક્તા કહેતા એમને બોલવું પડે, એ કહેતા હોય કે ખરેખર ઇન્ડસ્ટ્રીયલને 100% મોરબી સિરામગીરી ઇફેક્ટ પડી જાય. સાથે સાથે એ રેસ્ટોરન્ટની અંદર, હોટલોમાં, હું આજનો દાખલો, મારા વોર્ડની અંદર 3 હોટલો સાહેબ ગેસના બાટલા નથી. 3 દાળથી ફોન હોટલના નામ સાથે આપી શકું. જો મારા વડીલ મુરબ્બી કહેતા હોય તો હાલની તારીખમાં હું લઈ જાઉં, શક્કરનગર, નવરા રોપણ, નવજીવન હોટલ, એવા 4 નામ આપું સાહેબ. અને સાથે સાથે એક સેકન્ડ દિલીપી સાપુ, હું પુરાવા સાથે ક્યારે બોલું, એ ડિબેટ છે. કોંગ્રેસના વિપક્ષ તરીકે જનતાનો અવાજ ઉઠાવો. આજ મારું અંબાજીનું મોટું મંદિર, હું આ સવારે જઈને આવ્યો છું સાહેબ, કાયદેસર બધું બતાવ્યું મેં. 3500 માણસનો જમણવાર છે. તો આગળ તો બેન દીકરીઓને આવતા મહિને લગ્નો છે, શું દશા થશે? એટલે માત્ર હું વિપક્ષ નથી, ખરેખર સરકારને કાલ છે. સંજયભાઈ, ભારતીય જનતા પાર્ટીના કોઈ સ્થાનિક નેતાનો સંપર્ક કરજો, તમને બધી સગવડ કરી આપશે, કારણ કે અત્યારે દાવા થઈ રહ્યા છે. અત્યારે લેવા જવું, રિક્ષા કરીને મોકલું સાહેબ, રિક્ષા ભાડું હું આપીશ. આ ધાર્મિક વૃત્તિ છે. મારી બેન દીકરીનું લગ્ન હોય, એમાં માતાજીનો પ્રસંગ છે, અને હોટલ રેસ્ટોરન્ટ નંબર આપું, રાજુભાઈ બારોટ, નવજીવન હોટલ સાહેબ. 4 દાડથી ફોન કરે સાહેબ, અશ્વિનભાઈ, અશ્વિનભાઈ નંબર આપું, મારા વડીલ, મારા ભાઈ છે વડીલ મુરબ્બી. પણ હું તમને ખાતરી આપું કે જે પ્રમાણે અશ્વિનભાઈ કહી રહ્યા છે, ત્યાંના સ્થાનિક નેતાનો કરજો, ન થાય તો અશ્વિનભાઈનો સંપર્ક બહુ સારું. મારી ગુજરાતની જનતા બહુ સારું, ચિંતા છે, તમારા સ્થાનિક લોકોની ચિંતા છે. અહીં દેશની વાત કરીએ છીએ, વિશ્વની વાત કરીએ, સ્થાનિક લોકોની જોબ. એ વિપક્ષ તરીકે હું બધાને, એટલે આ મારી જનતા છે, ઓલ ગુજરાત મારી જનતા છે. એટલે સ્થાનિક એક આગેવાન તરીકે એ લોકો મારી જોડે આવ્યા હતા, એની રજૂઆત કરે. સંજયભાઈ, મેં એનું સોલ્યુશન બતાવ્યું. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાને મળજો, ત્યાંના સ્થાનિક પ્રતિનિધિને, કાઉન્સિલર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તમારું સોલ્યુશન. અભિનંદન દિલીપભાઈ, અભિનંદન ના થવું છે. મારા ગુજરાતના વિપક્ષ અમે માત્ર સરકારને ગાળો દેવા નથી બેઠા. મારી ગુજરાતની જનતા હેરાન ના થાય, મારો વેપારી હેરાન ના થવો છે, જે 30 વર્ષથી ખોબે મેટા પીને જનતાના અપેક્ષા હોય, અને વિપક્ષ અવાજ ની ઉઠાવશે કોણ? એટલે મારી ફરજ બની. સાચું પ્રતાપજી, એક વાત અત્યારે સતાવે છે પ્રતાપજી, જે પ્રમાણે ગ્લોબલ ઇફેક્ટ છે જોવા મળી રહી છે, શું લાગે છે આવનારા દિવસોમાં કદાચ આવી પરિસ્થિતિ વધે તો મોંઘવારી વધવાની શક્યતા કેટલી, પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા કેટલી? અને બહુ શોર્ટમાં જવાબ, પણ મારા સવાલ પણ
ઉકેલ પણ કેવી રીતે આવે, સરકાર પાસે કઈ અપેક્ષા રાખી શકાય? તો દિલીપભાઈ, મેં કહ્યું એમ વોર તો કંઈ પ્રેડિક્ટ થઈ શકે એવી વસ્તુ નથી. એટલે આ હા. લંબાઈ, જેમ વિપક્ષો જે થોડું એન્ઝાયટી બતાવે છે, એમની અસ્થાને નથી. હજી જેમ એક ભાવ વધારવા પડે છે, ભાવ બહુ મહત્વનો પ્રશ્ન નથી, સપ્લાય પુરવઠો જળવાવો જોઈએ. સપ્લાય જળવાશે તો સરકાર પણ કંઈ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાની તરફેણમાં નથી. એટલે મોંઘવારી એના કારણે નહીં થાય, પણ સપ્લાય ચેન તૂટી જાય કે ખોટી એન્ઝાયટી થાય ને, એ પ્રશ્ન વધારે મહત્વનો રહેશે. જ્યારે સેજ સપ્લાયમાં શોર્ટેજ પડે તો મારે ને તમારે પેટ્રોલે વધારે પુરવવું છે, બાટલો પહેલા લખાવી દેવો છે, દરેક બાજુથી તકલીફ પડે. અને નાના વ્યવસાયકારોની તકલીફો થોડી થોડી ચાલુ થઈ ગઈ છે. એ સંજયભાઈ બારોટની વાત પણ સાચી છે કે નાના કારખાનેદારો છે, નમકીનના વેપારીઓ છે, હોટલો છે, લોજો છે કે ફાસ્ટફૂડ વાળા છે, એમને તકલીફ પડી રહી છે કારણ કે એમણે ઇન્ડસ્ટ્રીયલ ગેસ વાપરવાનો છે, ડોમેસ્ટિકને આપણે પ્રાયોરિટી આપવાના છીએ. એટલે થોડી તકલીફો ચાલુ થઈ છે. અને જો વોર આગળ ચાલે દિલીપભાઈ, તો તકલીફ વધવાની શક્યતા છે. ઘટે તો ક્યારે, જ્યારે આખી પરિસ્થિતિ કંટ્રોલમાં આવે કે જ્યારે વોર બંધ થાય તો આવે. એટલે સરકારની જવાબદારી દિવસે દિવસે વધતી જાય છે. તમે સોલ્યુશન પૂછી રહ્યા છો, પણ સોલ્યુશન ઘણા આપણાથી બહુ મોટા માથાઓ એ બાબતમાં વિચારી રહ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવલે, અને એ લોકો સપ્લાય પર બહુ નજર રાખતા હશે. પણ મેં કહ્યું એમ કે સામે કોઈ પોલિટિકલ વાતો ન થાય એ માટે સાથે બેસવું પડશે. સાથે બેસવું પડશે અને જનતાને અને વપરાશકારોને, ઉદ્યોગકારોને વિશ્વાસમાં લેવા પડશે કે ભાઈ તમે એન્ઝાયટી ના કરો, તમને કદાચ આટલું ઓછું આપી શકીશું, પણ આટલું તો અમે મેન્ટેન કરીશું, તમારા ધંધા પડી ભાંગવા નહીં દઈએ, સમથિંગ લાઈક ધેટ. ઉકેલ આ જ છે. અત્યારે મોટો ઉકેલ આ છે, એનાથી મોટો કોઈ ઉકેલ નથી. યસ, જે પ્રમાણે પ્રતાપ ચંદનજીએ કહ્યું કે યુદ્ધ માની લો કે લાંબુ ચાલે છે તો પછી ક્રૂડના ભાવ પણ વધવાની શક્યતા છે, ગેસનો સપ્લાય ઓછો છે, ક્યાંક તો બંધ થઈ જવાની શક્યતા છે, ક્યાંક અફરાતફરી મચી જાય. સાહેબ, અત્યારથી પેટ્રોલ પંપ માટે લાઈનો લાગી છે, નો ડાઉટ. એ મતલબ ન લગાવવી જોઈએ લોકોએ, કારણ કે હજુ એટલું પેનિક છે, પણ એટલી ખરેખર એટલી સાચી હકીકત નથી. પણ સરકારની શું તૈયારી છે? માની લો કે આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો સરકાર કેવી રીતે રાહત આપશે પેટ્રોલ ડીઝલના ભાવમાં, કે ગેસનો સપ્લાય કેવી રીતે પૂરો પડે? શું ઓપ્શન છે સરકાર પાસે? દિલીપભાઈ, આ બાબતે સરકાર પહેલેથી ચિંતિત છે. કેન્દ્ર સરકારે કહ્યું કે આપણી પાસે 7 થી 8 વીક ચાલે તેવો પુરવઠો પેટ્રોલિયમ પેદાશ અને ગેસ ઉપલબ્ધ છે. સરકારે કહ્યું કે હોર્મોઝની ખાડીમાંથી આપણી ટ્રાન્સપોર્ટેશન લિંક અગર રોકાય તો અમેરિકા, કેનેડા એ પણ તૈયાર છે, અને એના અન્ય ખાડીના દેશોમાંથી પણ, અન્ય માર્ગેથી પણ આપણને સપ્લાય મળશે, એ સુનિશ્ચિત કર્યું છે. આપણી વિદેશ નીતિ અને વિદેશના પ્રધાનશ્રી આ બાબતે કેન્દ્રના માર્ગદર્શનમાં, માન્ય વડાપ્રધાનના માર્ગદર્શનમાં સજાગ છે. હવે ગુજરાતની વાત કરું તો એક વાત ચોક્કસ છે કે વૈશ્વિક સંકટ જ છે, તો ભારતને એની જાળ નહીં અડે એવું કહેવાય નહીં. અન્ય રીતે ભારતને એની અસરો થાય, અને અસરો આ રીતે કોઈ પુરવઠાના સંદર્ભમાં કે આપણા આંતરિક પેનિક ઊભું થાય એમાં પણ થઈ શકે છે. તો એની જાગૃતિ લાવવા માટે સરકારે મુખ્ય ચીફ સેક્રેટરીના વડપણ હેઠળની કમિટીઓ બનાવી છે. પ્રજાને આશ્વસ્ત કર્યું છે કે આવી પરિસ્થિતિ સંકટની છે, બરાબર, એટલે આપણે પણ નીતિગત રીતે આત્મનિર્ભરતાના આધારે યોગ્ય રીતે આ બળતણ કે આપણે ગેસ પુરવઠો કે આપણી જે બાકીની જીવન જરૂરિયાતો છે એમાં સાચવીને ચાલીશું. ચલો, બિલકુલ. અને એમાં બંનેનો સહકાર જોઈશે. ઇવન સરકાર સંપૂર્ણ બધાની સાથે છે, પરંતુ જનતાએ પણ અને વિપક્ષે પણ આમાં સાથે રહી અને આ સંકટની પરિસ્થિતિનો સામનો. સંજય બારોટે સવાલ ઉઠાવ્યા છે. ચોક્કસ, સંજય બારોટે, જે કોંગ્રેસના પ્રવક્તા છે, કહ્યું ગરીબ મધ્ય વર્ગને તકલીફ પડી રહી છે, ક્યાંક ગેસના ભાવમાં જે વધારો થયો છે એ સવાલ પણ ઉઠાવ્યા. અને ખાસ એમણે કહ્યું કે ઉદ્યોગોને 50% ગેસ આપવાની વાત મંત્રીએ કરી છે. હોટલ રેસ્ટોરન્ટ પર સંજય બારોટનું કહ્યું કે સીધી અસર આની પડશે, અને બાકી નાના લારી ગલ્લાવાળા છે કે જે કોઈ નાના ઉદ્યોગ ધંધાવાળા છે એમને ગેસના બાટલા મળતા નથી. એમણે એ પણ કહ્યું કે રાજનીતિ નહીં, સૌથી પહેલા દેશ, પછી અમારો પક્ષ. રાજનીતિઓ તો આમાં આવતી નથી. એ પણ એમણે કહ્યું ભારત નંબર 1 છે, પણ ક્યાંક અગાઉથી પગલાં ભરવા જોઈએ ભારત સરકારે, અને ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ એમણે બેઠક કરવી જોઈએ, અને ક્યાં ત્રુટિ છે, મુશ્કેલીઓ ક્યાં છે, એનું હલ લાવવાનો જરૂર છે. અશ્વિનભાઈએ જે પ્રમાણે કહ્યું સમગ્ર વિશ્વમાં આ પરિસ્થિતિ છે, પણ ગભરાવાની જરૂર નથી. અને ખાસ એમણે કહ્યું તે પ્રમાણે કે રાહુલ ગાંધી
કયા મોઢે આ વિરોધ કરી રહ્યા છે, અને બીજું એક પણ હોટલ રેસ્ટોરન્ટ બંધ થઈ નથી. આગોતરું આયોજન થઈ રહ્યું છે, કમિટીની રચના થઈ છે અને જનતા કદાચ પેનિકમાં છે, અશ્વિનભાઈ કહે છે, પણ સરકાર ચિંતિત છે અને વૈશ્વિક સંકટ છે એટલે થોડી ઘણી અસર અશ્વિનભાઈએ કહ્યું કે થશે, પણ સરકાર એ અંગે પણ સજાગ છે. અને સાથે જ પ્રતાપ ચંદનજી જે વેપારી અગ્રણી, એમણે કહ્યું કે ખાસ મિની વિશ્વયુદ્ધ જેવી એક પરિસ્થિતિ છે, સલામત ખરું પણ સબ સલામત ન કહી શકાય. અને એમની ભાષામાં કહું તો સરકારે નીતિ બનાવી છે એ આવકારદાયક છે. યુદ્ધ નોર્મલ ક્યારે થશે ખબર નથી, પણ પેનિક વધ્યું છે. મોરબીમાં વધારે અસર થઈ છે. સરકારે GCCI અને અન્ય જે કોઈ વેપારી સંગઠનો છે એમની સાથે બેઠક કરીને ચર્ચા કરવી જોઈએ, અને ખાસ માંગ વધે ત્યારે આ પ્રકારની સપ્લાય ચેન તૂટે તો સરકારે એનો ઉકેલ લાવવો પડે, નહીતર આની અસર આવનારા દિવસોમાં જોવા મળશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશ્વિન બેંકર, સંજય બારોટ, પ્રતાપ ચંદન ત્રણે જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. તેલ ગેસની આગમાં શું હોમાઈ રહ્યું છે અર્થતંત્ર? ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.